તો જય માતાજી મિત્રો, અત્યારે અમે લોકો આવી ગયા છીએ લાઈન ફિટિંગ કરવા. અને આ છે અમારા નરેશભાઈ, હજી 4 દિવસથી નાધું નથી. આ પ્લમ્બિંગના મેન કારીગર છે. તો આ ચાલુ છે અમારું જીસીબી. જેમ જેમ જીસીબી ચાલુ છે અમે ફિટિંગ કરતા જઈએ છીએ. અને આ બેઠા અશ્વિનભાઈ તો ફિટિંગ અને જીસીબી બે હારે જ છે. અને આ છે અમારા બધા માણસો. તો આ છે અમારી પાઇપલાઇનું જે અત્યારે અમે લોકો ફિટિંગ કરી રહ્યા છીએ, તે પણ તમને હું દેખાડું. તો દોસ્તો કંઈક આવી રીતે અમે લોકો જે લાઈન ફિટિંગ છે તે કરતા હોઈએ છીએ. તમે જોઈ રહ્યા છો અહીં લગાવવામાં આવશે સોલ્યુશન અને ડાયરેક્ટ અમે લોકો પાઇપને ધક્કો મારી દઈએ છીએ અને લાઈન ફિટિંગ થઈ જાય છે. તે પણ હું તમને દેખાડું. જો આવી રીતે અમે સોલ્યુશન લગાવીએ છીએ પાઇપમાં અને પછી એને સેટિંગ કરીને ડાયરેક્ટ ધક્કો મારી દઈએ છીએ. આ ફિટિંગ થઈ ગયો આપણે પાઇપલાઇન. તો મિત્રો વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. આગળ જેવી રીતે જેસીબી ખોદણ કરતું જાય છે એવી જ રીતે અમે લોકો પાઇપ ફિટિંગ કરતા જઈએ છીએ. એક પાઇપનું ખોદણ થાય તો એક પાઇપ ફિટિંગ કરી નાખીએ છીએ. અને અમારા નરેશભાઈ ધક્કો મારે છે. જો આવી રીતે ધક્કો મારીને અમે લોકો જે લાઈન છે તે ફિટિંગ કરતા હોઈએ છીએ. અને પાછળ જે લાઈન છે તેના ઉપર અમે લોકો માટી પણ નાખતા હોઈએ છીએ, જેથી કરીને લાઈન તૂટવાની શક્યતાને રહે નહીં. તમે જો આવી રીતે. તો દોસ્તો આવી રીતે ફિટિંગ કર્યા પછી અમે લોકો પાઇપ ઉપર માટી નાખીએ છીએ, જેથી કરી જેસીબી મશીન જે પાછળથી લાઈન બૂરે ત્યારે લાઈન તૂટે નહીં, લાઈન સારી રહે. જેથી કરીને અમે લોકો 1-1 ફૂટ માટી નાખતા હોઈએ છીએ. તો અમે લોકો નવરા બેઠા હોય ત્યારે મસ્તી પણ કરતા હોઈએ છીએ કંઈક આવી રીતે, જેમ કે કામ કરતા જઈએ અને મસ્તી કરતા જઈએ તો ટાઈમ પણ જલ્દી જાય અને કામ કરવાની મજા પણ આવે. તો બસ દોસ્તો આ વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો.